तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। क्वचात्मा क्वचात्मा क्वचवानात्मा क्वशुभं क्वाशुभं तथा। क्वचिन्ता क्वचवाचिन्ता स्वमहिं निस्थितस्य मे। क्वस्वप्नः क्वसुषुप्तिर्वा क्वच जागरणं तथा। क्वतुरीयं भयं वापि स्वमहिं निस्थितस्य मे। स्वमहिं निस्थितस्य मे मुझे मारा महिमाમાં મારા સ્વરૂપમાં સ્થિત છું. મારું સ્વરૂપ કેવું છે? બધાનું સ્વરૂપ છે. મારું કોઈ વ્યક્તિગત સ્વરૂપ નથી. સ્વરૂપ જે વાસ્તવિક છે તત્વ, મારું જે વાસ્તવિક તત્વ છે એ જ સર્વનું વાસ્તવિક તત્વ છે. માટે જે અમુક સ્તર પર સર્વ જણાય છે, ભિન્ન ભિન્ન જણાય છે અને પરસ્પર વિરુદ્ધ પણ જણાય છે, એ પરસ્પર વિરોધને કારણે મારા મનમાં જે સંઘર્ષ જન્મતો હતો કે આત્મા એક વસ્તુ છે, અનાત્મ બીજું છે. આત્મા જ્યાં અનાત્માનો અભાવ છે, અનાત્મા જ્યાં આત્માનો અભાવ છે, એવી રીતે આ માનવામાં આવે. ક્વ શુભમ ક્વ અશુભમ તથા. શુભ કોને કહેવાય? જ્યાં અશુભ નથી. અશુભ કોને કહેવાય? જ્યાં શુભ નથી. ક્વ ચિંતા ક્વ વા ચિંતા. ચિંતા ખેદ કોને કહેવાય? જ્યાં સુખ નથી. અખેદ કોને કહેવાય? જ્યાં દુઃખ નથી. તો ચિંતન કોને કહેવાય? જે ચિંતન છે, અચિંતન નથી વગેરે. સ્વમહિમ નિસ્થિતસ્ય મે. એટલે સતત મારું મન આ બધાની અંદર સંઘર્ષ કરતું હતું. આ પ્રત્યેકને સમજવાનો સંઘર્ષ કરતું હતું. અને પ્રત્યેકનું કોઈ પોતાનું સ્વરૂપ જ નથી. દરેક દરેક વસ્તુ કશેકને અપેક્ષિત સાપેક્ષ છે. એટલે મારા મનમાં જે બધા શૂળ ઉઠતા હતા આ વસ્તુનો નિર્ણય નથી શકવાને કારણે જે મારામાં અસ્વસ્થતા હતી, હવે નિર્ણય થઈ ગયો. શું નિર્ણય થઈ ગયો? આત્મા એટલે સ્વમહિમ, જે સ્વમહિમની સમય ક્યાં આત્મા છે એટલે કે આત્મા, હું જેને મહિમા કહું છું એ આત્મા છે, અનાત્મા છે, શુભ છે, અશુભ છે, ચિંતા અચિંતા.
જે બધા પ્રકારે પરસ્પર વૃદ્ધ જોડકા હતા એ બધાનું હું જ સ્વરૂપ છું. એટલે કે કશી વસ્તુ વાસ્તવમાં મારાથી ભિન્ન નથી એ પણ ખરું. કશી વસ્તુનો વાસ્તવમાં કશાનું સમાધાન ક્યારે થયું? ત્યારે એ વસ્તુ મારામાં કોઈ પ્રકારનો ભેદભાવ અલ્પતા કશું જન્માવતા ન હોય એ ત્યારે જ્યારે હું જ હોઉં. અર્થાત આ કશી વસ્તુ મારાથી ભિન્ન નથી, બધું મારામાં જ નિવૃત્ત થઈ ગયું. ક્વ સ્વપ્ન ક્વ સુષુપ્તિર્વા પછી જાગરણ તથા ક્વ તુરીયમ. બધી વસ્તુઓ ભિન્ન ભિન્ન એકબીજા કરતા. જ્યાં સ્વપ્ન છે ત્યાં સુષુપ્તિ નથી, સુષુપ્તિને જાગરણ નથી, સ્વપ્ન સુષુપ્તિ જાગરણ તુરીય નથી સામાન્ય માનવામાં આવે. સ્વમહિમ નિસ્થિતસ્ય મે. આ સ્વપ્ન જેને કહેવામાં આવે એટલે કહેવામાં આવ્યું ત્યાં નાંતઃ પ્રજ્ઞમ સ્વપ્ન પ્રજ્ઞાન ઘનમ સુષુપ્તિ ન બહિષ્પ્રજ્ઞમ જાગરણમ. આમ જોવા જઈએ તો આ એકબીજા કરતા ભિન્ન છે, અર્થાત પરસ્પર અભાવ છે. જાગ્રતમાં બીજા બેનો અભાવ છે, સ્વપ્નમાં બીજા બેનો અભાવ છે, સુષુપ્તિમાં નિતર. પછી આ બધી અવસ્થાઓ સ્પષ્ટ રીતે આપણે એનું વર્ણન કરી ના શકીએ. પ્રત્યેક અવસ્થાનું સ્પષ્ટ રીતે વર્ણન થતું હોય છે કારણ કે એ સ્વતંત્ર છે. આ પ્રકારે બહિષ્પ્રજ્ઞા એક વસ્તુ છે, અંતઃપ્રજ્ઞા બીજી, પ્રજ્ઞાન ઘન ત્રીજી વસ્તુ છે, અને તુરીયમ વળી ચોથી વસ્તુ છે. મેં જોયું કે આ બધું બરોબર છે, છતાં આ બધા શું છે વાસ્તવમાં? આ બધા વાસ્તવમાં એક હું જ સ્વમહિમા છે, એની જ આ બધી વિભૂતિ છે એમ કહી શકાય. તો વિભૂતિમાં બધું બરોબર છે. દેવ હોય ને અસુર હોય બંને વિભૂતિ હોય ભગવાનની, એટલે એમને કશાને વિરોધ નથી. સમોહમ સર્વભૂતેષુ. આમ કશી વસ્તુ વિશેનો નિર્ણય ત્યારે જ ખરેખર થઈ શકે જ્યારે એના વિશે સમત્વ બુદ્ધિ હોય. અર્થાત કોઈ પ્રકારના રાગ દ્વેષનો સંપૂર્ણ અભાવ હોય. એ પ્રકારની મનસ્થિતિ જ્યારે હોય ત્યારે જ કોઈ વસ્તુનો સાચો નિર્ણય થઈ શકે. એને નિષ્પક્ષતા કહો, નિરપેક્ષતા કહો, ઓબ્જેક્ટિવિટી કહો, કોઈ સબ્જેક્ટિવિટી નથી, કોઈ વ્યક્તિગત દર્શન નથી કે વ્યક્તિગત સૃષ્ટિ નથી. સબ્જેક્ટ જીવ સૃષ્ટિ નથી, ઓબ્જેક્ટ ઈશ્વર સૃષ્ટિ. આમ ઈશ્વર સૃષ્ટિ સ્વપ્ન સુષુપ્તિ જાગરણ બધું ઈશ્વર. શુભમ અશુભમ આપણો જન્માયું નથી. ઈશ્વર સૃષ્ટિને ત્યારે સમજે જ્યારે જીવ સૃષ્ટિનો સંપૂર્ણ અભાવ હોય. જ્યારે જીવ સૃષ્ટિ હતી, કંઈક અહંકાર હતો, મારું કંઈક પ્રયોજન હતું, ત્યાં સુધી આ વસ્તુઓનો ક્યારેય નિર્ણય થઈ શક્યો નહીં. બધું જ પ્રયોજન જતું રહ્યું, બધા પ્રત્યે સમાન બની ગયો. આવું કેવું શુભ, આવું કેવું જે છે બધું બરાબર છે. ટૂંકમાં કશી વસ્તુ પ્રત્યે મારા મનમાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત કે રિએક્શન ન રહ્યું. બધાનો સમાન સમાવેશ થયો. અર્થાત એટલી મારામાં વિષાદ આવી કે શુભ અશુભ બધું બરાબર છે. અશુભને પણ એટલું સ્થાન છે. ભગવાનના વક્ષસ્થળ પર ધર્મને સ્થાન હોય તો ભગવાનની પીઠ પર અધર્મને સ્થાન છે. ભગવાનની વિરાટ પુરુષ બધી વસ્તુનું સ્થાન હોવું જોઈએ ને. તમે કશી વસ્તુ ઈશાવાસ્યમિદં સર્વમ યત્કિંચ જગત્યામ જગત. આ પ્રકારની મનસ્થિતિ હોય ત્યારે બધી વસ્તુઓનો નિર્ણય થાય. એ જ ક્યારે થાય? સ્વમહિમ નિસ્થિતસ્ય મે.
આગળ કહે છે 6થા શ્લોકમાં, ક્વદૂરમ ક્વસ્વમીપમ વા બાહ્યમ કાભ્યંતરં ક્વ વા ક્વસ્થૂલમ ક્વચ વા સૂક્ષ્મમ સ્વમિહિં નિસ્થિતસ્ય મે. અર્થાત આ બધી વસ્તુનો નિકાલ કે સમાધાન માત્ર તર્કના સ્તરે થતો નથી. એનો અર્થ એ છે તર્કના સ્તરે તો આ બધી વસ્તુઓ પરસ્પર ભિન્ન જ છે. એકમાં બીજાનો અભાવ છે, અન્યોન્ય અભાવ છે, માટે ભેદભાવ છે. તર્કથી આ બધાનો નિર્ણય થઈ શકે નહીં, માત્ર તર્કથી. એટલે માત્ર બુદ્ધિના વિકાસથી આનો નિર્ણય થઈ શકે નહીં. હૃદયનો જ્યારે વિકાસ થાય અને તેથી આ બધો નિર્ણય કરવાનું શું પ્રયોજન છે એ પણ મારા મનમાં કે શેને માટે નિર્ણય કરવા માંગુ છું. શું એક પક્ષ લેવા માંગુ છું અને બીજા પક્ષને છોડવા માંગુ છું કે પક્ષપાત કરવા માંગુ છું? શેને માટે નિર્ણય કરવાનો છે? આમ કશી વસ્તુ વિશે કશી ને કઈ અપેક્ષા રાખીને જ આપણે સાથે વ્યવહાર કરતા હોઈએ, તર્ક કરતા હોય ત્યારે તર્કની પાસે કશું કોઈક ને કોઈ પ્રકારનો નિશ્ચય થયેલો જ છે. પછી એને પૂર્વાકાર માટે કરવામાં એવું કશું જ ક્યારે ના હોય જ્યારે બધાનો સ્વીકાર છે. એ હૃદયની વાત છે. ત્યાં હૃદયની વિશાળતા, એને આપણે ઇમોશનલ મેચ્યોરિટી કહીએ, અંતઃકરણ શુદ્ધિ કહીએ. એટલે આવી રીતે અંતઃકરણમાં બધી જ અશુદ્ધિ તો પણ બુદ્ધિ માણસ એકદમ તીક્ષ્ણ હોઈ શકે, કારણ કે એને સંબંધ ના પણ હોય. એટલે કોઈ પ્રકારની લાગણી વગર તર્કથી બધો નિર્ણય થઈ શકે જે થતો હોય તે. એમાં તો આ પરસ્પર વિરુદ્ધ જ નિર્ણય થાય. પણ આ રીતે જ્યારે એને સ્વમહિમને સ્થિતસ્ય મેં, મારા મહિમામાં, મારી વિશાળતામાં, મારી અનંતતામાં હું સ્થિત છું. કોઈ પ્રકારના ભેદભાવના તરંગો નથી. એટલે કે એવી અનંતતા છે જ્યાં બધો ભેદભાવ જણાય છે, અન્યોન્ય અભાવ જણાય છે, અન્યોન્ય અભાવ રહે જ નહીં. આમ તર્ક તો એ ત્યાં પહોંચે નહીં. પણ આ રીતે તર્કની એ પ્રકારના તર્કના સ્તરના નિર્ણયની જરૂરિયાતથી મુક્ત થઈ જવું, અને ત્યારે વસ્તુનું સાચું રહસ્ય મને સમજાય. રહસ્ય હું જોશું સ્વમહિમ નિશ્ચિતસ્ય મેં. એટલે આ બધાનો એક જ અર્થ થાય, પણ છતાંય ક્વ દૂરમ ક્વ સમીપમ વા, આ બધા પરસ્પર વિરુદ્ધ જોડકા છે. વિરુદ્ધ કોને કહેવાય? અન્યોન્ય ભાવ ધરાવનારા છે. જ્યાં દૂરતા છે ત્યાં સમીપતા નથી, જ્યાં સમીપતા ત્યાં દૂરતા નથી. પછી આ પ્રકારે એ સમીપતા દૂરતા કશી વસ્તુ જે છે એને આપણા મનમાં તપાસીએ તો કશાનો નિર્ણય થઈ શકે એમ નથી. સમીપ પણ એ દૂરના સંદર્ભમાં છે. દૂર તો આપણે જોયું દરેક વસ્તુ સાપેક્ષ છે. કોઈ નિરપેક્ષ સમીપ પણ નથી, નિરપેક્ષ દૂર પણ નથી. સમીપ પણ કશી વસ્તુના સંદર્ભમાં સમીપ છે. બહાર જે જગત છે એના સંદર્ભમાં હોલ સમીપ છે, એના સંદર્ભમાં ટેબલ સમીપ છે, વગેરે વગેરે. આમ કશો પક્ષ જ્યારે હું લઉં જ નહીં. સમીપ પ્રત્યે પણ મારું મન ખુલ્લું હોય, દૂર પ્રત્યે પણ ખુલ્લું હોય. ત્યારે સમીપ દૂરના વેશમાં જે છે સ્વમહિમ નિશ્ચિતસ્ય મેં નમો નિધિષ્ઠાય પ્રિયદવિષ્ઠાય ચ નમઃ. નિધિષ્ઠાય નજીકમાં નજીક છે, દૂરમાં દૂર છે.
નક્ષોદિષ્ઠાય સ્મરહન મહિષ્ઠાય ચ નમઃ. શુદ્ધ નાનામાં નાનું છે, મહાન છે પરિમાણમાં, માપમાં. નવો વર્ષિષ્ઠાય ત્રિનયન યવિષ્ઠાય છે વૃદ્ધમાં વૃદ્ધ, યુવાનમાં યુવાન, દૂરથી દૂર, સમીપથી સમીપ, સૂક્ષ્મ સૂક્ષ્મ અને મહાનથી મહાન. આ પ્રકારે જે દરેકમાં રહેલો છે એ દરેકમાં રહેલાને ક્યારે જોઈ શકાય? જ્યારે એ વિષયનો મારો કોઈ પ્રકારનો આગ્રહ ના હોય, કોઈ રાગ દ્વેષ ના હોય, કશું જ ના હોય, કોઈ એજન્ડા ના હોય. કોઈ દૂરમ, દૂર ક્યાં છે, સમીપ ક્યાં છે. દૂર ગણતો હતો એ છેવટે સ્વમહિમની સ્થિત. દૂરપણું છેવટે એણે દૂરપણું ગુમાવ્યું, સમીપે સમીપપણું ગુમાવ્યું. તે આભ્યંતરમ બાહ્યમ ક્વ આભ્યંતરમ ક્વ. હવે સર્વત્ર પરિપૂર્ણ છે. હું જે મારા મહિમામાં સ્થિત છું, પૂર્ણતામાં સ્થિત છું, અનંતતામાં સ્થિત છું, ત્યાં કોઈ સમીપપણું પણ નથી અને દૂરપણું પણ નથી, બાહ્યપણું પણ નથી, આભ્યંતરપણું પણ નથી. ક્યાં પણ કોઈ જાતની આવી સીમા રેખા હોય તો એની અંદરની વસ્તુ અંદર કહીએ, બહારને બહાર કહીએ. દેહ જો સીમા રેખો, દેહની અંદર અભ્યંતર કહીએ, એની બહારને બાહ્ય કહીએ વગેરે. બધી સીમા રેખાઓ જ્યાં આગળ ઓગળી ગઈ છે. કારણ કે એ સીમા રેખાઓ તો ઉત્પન્ન કરેલી છે, સર્જનનો એક ભાગ છે ને બધો અંધારો. એવી કોઈ સીમા રેખાને પકડવાનું છોડી દેવું, તો પછી કોઈ દૂર રહેતું નથી, કોઈ નજીક રહેતું નથી, કોઈ બહાર રહેતું નથી, કોઈ અંતર રહેતું નથી. જેમ કે આકાશને કશું છે નહીં, ઘણાની અંદર, ઘણાની બહાર, દૂર, નજીક, જે સર્વવ્યાપક છે. ક્વ સ્થૂલમ ક્વ વા સૂક્ષ્મમ અણુરણિયાન મહતો મહિયાન આત્માસજંતો નિહિતો ગુહાયામ. અણુરણિયાન, અણુ કરતાં પણ સૂક્ષ્મ, એટલે કે માપમાં સૂક્ષ્મ, પરિમાણમાં. અણુ એક પરિમાણ બતાવે છે. અણુરણિયાન, સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ. મહતો મહિયા, તો અણુ અને મહત પરસ્પર વિરુદ્ધ છે. અણુપણું છે તો મહત્પણું નથી, મહત્પણું ત્યાં અણુપણું. તો અણુહણિયાન મહતો મહિયાન. વેદાંતિની ભાષામાં કહીએ તો અણુપણું મહત્પણું બંને અધ્યારોપ છે, અધિષ્ઠાન રૂપ એમ કહીએ તો. પણ એટલે રૂપમાં એ હું છું, છેવટે બધાનું અધિષ્ઠાન સ્વહીન. એટલે ટૂંકમાં આ જે અનંતતા છે એ જ અણુનું પણ સ્વરૂપ છે, મહાનનું સ્વરૂપ છે, દૂરનું પણ સ્વરૂપ છે, નજીકનું પણ સ્વરૂપ છે, આભ્યંતરનું સ્વરૂપ છે, બાહ્યનું સ્વરૂપ છે. આમાંની કશી વસ્તુને વળગી રહેવા ના માગતો હો. મુખ્યત્વે મારી જાતનો કશા સાથે હું નિર્ણય ન કરવા માગતો હોઉં. કે બધું તાદાત સૂક્ષ્મતા પણ ના હોય, સ્થૂળતા પણ ના હોય, આભ્યંતરતામાં ના હોય, બાહ્યતામાં ના હોય. બધા પ્રત્યે નિષ્પક્ષ છું. સ્થૂળને સંપૂર્ણ રીતે સ્થૂળ હોવા દો, સૂક્ષ્મને સૂક્ષ્મ હોવા દો, બાહ્યને બાહ્ય હોવા દો, અંતર અંતર હોવા દો, દૂરને દૂર હોવા દો, સમીપને સમીપ હોવા દો. આમ કેમ એવો કોઈ પ્રશ્ન જ નથી. એ જ્યારે હોય ત્યારે બધી વસ્તુઓ રહે છે તો ખરી, સાથે સાથે બધી વસ્તુઓ પોતાની વિશેષતા ગુમાવી બેસે. અર્થાત જે વિશેષતા દૂરને દૂરપણું પ્રદાન કરે, નજીકને નજીકપણું પ્રદાન કરે, એમ કરીને એકબીજા કરતાં ભિન્ન રાખે, વિશેષતા એકબીજાને જુદા કરે છે એક સ્તરે. વિશેષતા ધીમે 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 જ્યારે વિશેષતાનું મહત્વ રહે જ નહીં, ત્યારે છેવટે
આ બધું પણું 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 જે છે ધીમે 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 ઓગળતું જાય. ક્વ સ્થૂલમ કચવા સૂક્ષ્મમ. સ્થૂળ કોને કહેવું, મોટું કોને કહેવું, સૂક્ષ્મ કોને કહેવું. અસ્થૂલમ અનણું અહ્રસ્વમ અદીર્ઘમ વગેરે. સબાહ્યાભ્યંતરો હ્યજ. એક સાથે બાહ્યાભ્યંતર છે, અનણુ છે, અણુપણાથી રહિત છે, સ્થૂલમ સ્થૂળપણાથી રહિત છે. પૂર્ણમાત દર્શનો મેં મમ સ્થૂલ સૂક્ષ્મ દૃષ્ટિ અપી નાસ્તી. એટલે અહીંયા કહે છે જનક રાજા કે આ પ્રકારે પૂર્ણ માત્ર દર્શન, માત્ર પૂર્ણતાનું દર્શન કરનાર. પૂર્ણતા સિવાયનું દર્શન થાય ત્યારે આ બધા પ્રકારના ડિસ્ટિંક્શન, વિશેષતાઓ હોય છે. અર્થાત મારામાં જ્યાં સુધી મને પૂર્ણતાનું દર્શન નથી ત્યાં સુધી આ બધા પ્રકારની વિશેષતા બધામાં રહે છે. કે મારામાં વિશેષતા છે ને, મારી પોતાની દ્રષ્ટિએ અપૂર્ણ છું, તેનું વિશિષ્ટ છું, કારણ કે બીજા બધા કરતાં ભિન્ન છું. અપૂર્ણ વસ્તુ હંમેશા એક અપૂર્ણ વસ્તુ બીજી અપૂર્ણ કરતાં ભિન્ન હોય. છોડવાનું અહીં જ છે મુખ્યત્વે. એ મારા પર જે અપૂર્ણતા મેં લાદેલી છે ધીમે ધીમે છૂટતી જાય. આ મારા પર જે વિશેષતા મેં લાદેલી જેમ છૂટતી જાય તેમ બીજાની વિશેષતાઓ પણ છૂટતી જાય. અને તેથી આ બધી વસ્તુઓ કોઈ રીતે એકબીજા ભિન્ન રહેતી નથી. પૂર્ણ માત્ર દર્શનોમાં હું જે મારું પોતાનું પૂર્ણતાના દર્શનમાં છું એમાં હવે કે સ્થૂલ સૂક્ષ્મ વગેરે રહી નથી. અર્થાત બી કોઈ વસ્તુ જ રહી નથી ને. માટે ભિન્ન કશી વસ્તુ હોય તેને દૂર કહેવાય, નજીક કહેવાય, સ્થૂલ કહેવાય, સૂક્ષ્મ કહેવાય, બહાર કહેવાય, અંદર કહેવાય. જે વસ્તુ મારાથી ભિન્ન હોય. હું આ કોઈ પ્રકારના ભેદભાવ નથી. પછી આગળ કહે છે મૃત્યુ જીવિતમ વાક્વ લોકા ક્વાસ્ય ક્વ લૌકિકમ ક્વલયઃ ક્વ સમાધિર્વા સ્વમહિમ નિસ્થિતસ્ય મે. સ્વમહિમ નિસ્થિતસ્ય મે. ક્વ મૃત્યુ જીવિતમ વા ક્વ. હા, મૃત્યુ ક્યાં છે? પહેલાં મને મૃત્યુ દેખાતું હતું, જીવંતતા દેખાતી હતી. ક્યાં જતું રહ્યું મૃત્યુ? એ જીવંતતા ક્યાં જતી રહી? આમ ટૂંકમાં મને મારામાં જ મૃત્યુ દેખાતું હતું. મારામાં જીવંત, હું જીવંત છું એવું મને દેખાતું હતું. માટે હું મરતે છું, મને મૃત્યુ પણ મને દેખાય, એટલે કલ્પના થાય. આ પ્રકારે પોતાના પર ભિન્ન ભિન્ન આરોપ કરવાને કારણે પછી બંને એ પ્રકારની દ્રષ્ટિ જન્મે છે. એ બધા આરોપો આ ઉપાધિમાં અહમભાવના કારણે જન્મ્યા હતા. દેહના મૃત્યુને હું મારું મૃત્યુ માનતો હતો. દેહની જીવંતતાને મારી જીવંતતા માનતો હતો. દેહને હું માનવાને કારણે મૃત્યુ જીવિતમ વાક્વ. બે રીતે કહેવાય. એક તો હવે મારી દૃષ્ટિમાં મહિમા સિવાય, પૂર્ણતા સિવાય કંઈ જ નથી. બધી જ વસ્તુનો બાધા થઈ ગયો છે. બધી વસ્તુનો લય થઈ ગયો છે. અથવા આ બધાની મારામાં સમાનતા છે છતાં બધાનો બાધ થઈ ગયો. એ કશામાં કોઈ સત્યતા રહી નથી. એટલે હું સાથે મૃત્યુનો ખ્યાલ જન્મતો જ નથી. દેહ છે ખરો, મૃત્યુ છે ખરો, દેહ છે ખરો, જીવંતતા છે ખરી, હું સાથે સંકળાયેલા નથી.
એટલે આ પ્રકારે મને સ્વતંત્રતા છે કે આ બધાની સભાનતામાંથી મારી જાતને મુક્ત કરી રહું, તો મૃત્યુ કંઈ જીવનની સભાનતા જ નથી, છે જ નહીં, કશું જ નથી. અને જ્યારે સભાનતા છે ત્યારે પણ આ હુંમાં મૃત્યુ નથી, હુંમાં જીવંતતા નથી. એક જ્ઞાની પુરુષ એમ તો ના કે મૃત્યુ ક્યાં છે, એવું કહેવું તો કહેવાય, એવું પણ કહેવાય. ક્યાં તો સ્વીકારાય વ્યવહાર કે વ્યવહાર મૃત્યુ જન્મ છે, અથવા જેને મૃત્યુ કહેવામાં આવે એ પણ વાસ્તવમાં અસ્થિભાતિ પ્રિય છે. અર્થાત ઉપેક્ષના રૂપે દ્વે, જેનામાં નામ ઉપેક્ષા તો એ સ્વાભાવિક થઈ ગઈ છે, અને માટે મૃત્યુ નામની કોઈ સ્વતંત્ર વસ્તુ જ રહી નથી. પણ મૃત્યુને સ્વીકારીએ જ્યાં છે ત્યાં, જીવંતતાને સ્વીકારીએ જ્યાં છે ત્યાં, અને છતાં પણ હું જ્યાં માનતો હતો ત્યાં નથી. એમાં એમની કોઈ સત્યતા નથી, વાસ્તવિકતા નથી. છે વ્યવહારના સ્તર પર, ખેલના સ્તર પર, ક્રીડાના સ્તર પર છે. એટલે એવો ખેલ, ક્રીડા, નાટકનો પણ કોઈ તિરસ્કાર કરવાની જરૂર નથી જોતો મહાપુરુષ. ક્વ મૃત્યુ જીતમ વા ક્વ લોકાહ ક્વ અસ્ય ક્વ લૌકિકમ અસ્ય લોકાહ ક્વ. અજ્ઞાની પુરુષને લોકાહ, ભૂરાદય, ભૂહુ, બોહ વગેરે લોક ક્યાં છે, જગત ક્યાં છે, વિશ્વ ક્યાં છે. લૌકિકમ, જે લોકમાં રહેલે લૌકિક કહેવાય. લોકમાં નિવાસ કરનાર લૌકિક કહેવાય, કે લોક સાથે સંબંધિતને પણ લૌકિક કહેવાય. ગુજરાતી ભાષામાં લૌકિક શબ્દનો અર્થ તો લૌકિક થાય, મૃત્યુ સાથે સંકળાયેલો, લૌકિકમાં જવું છે. મને ખબર નહીં આ શબ્દ નહીં, અહીં આવે પછી આ શબ્દ પ્રયોગ થાય ત્યારે ખબર પડે કે લૌકિક એટલે ભાઈ કંઈક થયું છે, કંઈક મૃત્યુ થયું છે. કોઈના બેસણામાં જવાનું હોય, કોઈના એમાં જવાનું હોય. પણ લૌકિક એટલે લોક સંબંધિત, એટલે વૈદિક કર્મ, લૌકિક કર્મ એમ કહેવામાં આવે. લોક એટલે વ્યવહાર, વ્યવહારિક વસ્તુને લૌકિક કહી શકાય એવું હોય તો. વૈદિક કર્મ, લૌકિક કર્મ, વ્યવહારિક કર્મ. તો વ્યવહાર પણ ક્યાં રહ્યો? લૌકિકમ ખો એટલે વ્યવહાર પણ ક્યાં રહ્યો? લોકા એટલે જ્યાં જ્ઞાની પુરુષ પોતાનામાં સ્થિત રહે ત્યાં તો આ છે જ નહીં. પોતાનામાં સ્થિત હોય છે એટલે વ્યવહાર દરમિયાન પણ આ કશું છે નહીં. અર્થાત આમાંની કોઈ વસ્તુ એને પોતાના સ્વરૂપથી વિચલિત કરતી નથી. આ બધામાં કોઈ પ્રકારની સત્યતા રહી નથી. અર્થાત એ જુએ છે, એમની સત્યતા એમ જાણે છે, એનું મિથ્યાત્વ જાણે છે, એમનું સ્તર જાણે છે. કયા સ્તરે થઈ રહ્યું છે એ બહુ સ્પષ્ટ હોવાને કારણે જે સ્તરે પોતે બેઠેલો છે એની સાથે એને કોઈ તેમ દોરડું જાણે છે કે ભાઈ આ સર્પ છે. એવી કલ્પના કરો, સર્પ ક્યાં ગયો, માળા ક્યાં ગઈ, દંડ ક્યાં ગયો, એવું પૂછે. કોણ પૂછે? દોરડું પૂછે. કેમ પૂછે? પહેલાં એને આ માળા છે, આ સર્પ છે, આ દંડ છે, આ ભૂછિદ્ર છે. એટલે હું માળા છું, હું સર્પ છું, હું ભૂછિદ્ર છું, એવું સમજવાનું. તો જ ખરેખર આ દૃષ્ટાંત છે ને બરોબર બેસે. આપણે રજ્જુને સર્પ કહીએ ને માળા કહીએ બરોબર છે દૃષ્ટાંત માટે. પણ સંસાર કોને કહેવાય? રજ્જુ જ્યારે પોતાને સર્પ માને, માળા માને, દંડ માને, એ પ્રકારનું વ્યક્તિત્વ પોતાના પર અધ્યારોપિત કરે. તો દંડ તો સર્પ કરતાં જુદો ને સર્પ માળા કરતાં જુદી, માળા બીજા કરતાં જુદું. આ પ્રકારે ભેદભાવ આવી જાય. એકને અનેક પ્રકારના ભેદભાવનો અધ્યારોપ થાય. એટલે હવે આ પ્રકારના અધ્યારોપ મારા પર કરતો હું બંધ થઈ ગયો. તેથી મૃત્યુ પણ નથી, જીવંતતા પણ નથી, કારણ કે મને સભાનતા નથી. અથવા મૃત્યુ પણ છે, જીવંતતા પણ છે, લોકો પણ લોક છે, સપ્તલોક છે, લૌકિક પણ છે.
લૌકિક લોકના આમાં રહેવાસીઓ પણ હોય, લોકનો વ્યવહાર પણ હોય, લોકનો અનુભવ પણ હોય, છે ખરું. પણ જાદુગરને બહુ સ્પષ્ટ છે, જેણે પોતાનો જાદુથી ઊભું કર્યું એને બહુ સ્પષ્ટ છે, એને કોઈ પ્રકારનો એને ભ્રમ થતો નથી. તેમ હવે આ બધું ખેલ પણ જોઈએ, કોઈ ભ્રમ નથી, અને તો જ એનો આનંદ લઈ શકાય. જાદુનો સાચો આનંદ ક્યારે લઈ શકીએ? આપણે ન જાણતા હોઈએ પણ આપણામાં જે પ્રકારની લાગણી જન્મે, બરાબર છે. કદાચ જાદુ જાણતા હોઈએ તો એની કલા કારીગરી, હાથ ચાલાકી, એની કુશળતા વગેરે જુદા પ્રકારનો આનંદ આપણને આવે. ભગવાનની રચના તો છે જ, એનો આનંદ તો છે જ. પણ જો જે રચયિતા છે એને પણ ખ્યાલમાં લેવામાં આવે, અને તો પછી એમાં કેવી સુંદરતા તો ખરી, પણ જોડે જોડે કેવી અદ્ભુતતા છે. આ પ્રકારે અદ્ભુતતાનું પણ દર્શન કરો, અને જોડે જોડે આ બધાના અભાવનું પણ દર્શન કરો. અસ્ય ક્વ લોકાહ અસ્ય ક્વ લૌકિકમ. અને બધા લોક ક્યાં છે, લૌકિક ક્યાં છે? તો પણ એને એ કોઈ રીતે એનામાં કોઈ વિચલન જન્માવતો નથી. બધું બરાબર જો ઓળખ્યો. મને કાંતાબેનને કે આ ઓળખ્યા, કોઈ ના હજુ ઓળખતા ના હોય. તેમાં બધું ઓળખ્યું, હા બરાબર, બાહ્ય ઓળખ્યું, આંતર ઓળખ્યું, ભૂ ઓળખ્યા. કેમ ઓળખ્યા? અસ્થિ ભાતિ સ્વસ્વરૂપ સ્વમહિમા. હું મારા મહિમા પ્રતિષ્ઠિત, બાકી બધું નથી. બધું જ મહિમામાં, એક મહિમા સિવાય કંઈ છે જ નહીં ને. મારે જે કંઈ છે સ્વમહિમા. ક્વલય ક્વ સમાધિર્વા. તો મૃત્યુ જીવન જે છે એ તો દેહની અવસ્થાઓ ગણી, લૌકિક એ જગતની અવસ્થાઓ ગણવામાં આવી, લય સમાધિર્વા મનની અવસ્થાઓ ગણવામાં આવી. એટલે આ બધી વસ્તુને સ્થાન છે, ક્યાંક સ્થાન છે ખરું. જ્યારે આ સાધક અવસ્થામાં છે ત્યારે આ બધી વસ્તુની સમાનતા છે, અને ત્યારે સમત્વ કેળવવાનું છે. સમત્વ બુદ્ધિ કેળવવાની છે આ બધા પરસ્પર વિરોધી જોડકામાં. સામાન્ય રીતે એકબીજાની વિરુદ્ધ વસ્તુ આપણામાં વિરુદ્ધ પ્રકારના પ્રત્યાઘાતો જન્માવે. આપણો રહેલા રાગ દ્વેષને કારણે એક વસ્તુ એક પ્રકારનો પ્રત્યાઘાત જન્માવે, બીજી વસ્તુ બીજા પ્રકારનો પ્રત્યાઘાત સ્વાભાવિક છે, જન્માવે. તો કશી વસ્તુ પ્રત્યાઘાત ન જન્માવે એ સાધના છે. એ પહેલાં આપણી ભાવનાથી શરૂ થાય કે આ બધું સમજ છે, ભગવાન જ છે બધામાં, દેખાતો નથી. આ ભગવાનનો પ્રસાદ છે, દેખાતો નથી. આ શું છે? ભાવના છે. એટલે મારામાં પ્રસાદ સિવાયની વૃત્તિ ઉઠે તો ખરી. મારા વહેલા વર્તમાન રાગ દ્વેષને કારણે મને પ્રસાદનો અંત જણાતો નથી, નહીં જણાય. અને છતાં પણ ત્યાં મારું આ પ્રકારની ભાવના છે, મૂલ્ય પ્રસાદ છે. બેસ, પ્રસાદ છે. પેલું નાનું ભાડા કે આ શું આપ્યું મને? પ્રસાદ છે. કડું પ્રસાદ લઈ લે. મન જાત જાતની વસ્તુઓ કર્યા કરે. જો મનના તરંગોને વશ થઈશું તો પ્રશ્ન જ નથી, એ તો ક્યાંનું ક્યાંય આપણને ફેંકશે. એટલા માટે છે જ, આવું જ છે. એટલા માટે કહેવા માંગુ તો એક સ્થિરતા, એક એન્કર રાખ, સ્થિરતા રાખ. સમત્વ, સમત્વ અંશ છે એની સાથે એ તું જો, એની સાથે સંબંધમાં પ્રસાદ છે, ઈશ્વર છે. આ પ્રકારે સમત્વ, એટલે આ બધી વસ્તુઓ જે આપણા જીવનમાં પરસ્પર જેને દ્વંદ્વ કહેવામાં આવે છે, ના છે એવું નહીં. એ બધાનો જે વિરોધાભાસ જણાય છે, ક્યારે મહત્વનું ન રહે, ક્યારે અસ્તિત્વ ન રહે. જ્યારે પહેલેનું સમત્વનું દર્શન કરવાનો પ્રયત્ન કરતો હોઉં
કે આ બધા વિરુદ્ધ પરસ્પર વિરુદ્ધ જોડકામાં કશું સમત્વ છે એ દેખાતું અત્યારે તો મારા મનમાં શું ઉત્પન્ન કરે કે આમ છે ને પેલું પેલું છે. પણ એ સુળમાંથી પહેલો માર્ગ કયો છે કે ભાઈ એમાં જે સમત્વ છે એના દર્શન કરવાનો પ્રયત્ન કરો. ના થાય તો પણ એ પ્રકારે વર્તવાનો પ્રયત્ન કરો. ફેક ઇટ ટિલ યુ મેક ઇટ. આ મારું મન જે પ્રકારે કામ કર્યું છે એ પ્રકારે મનને કામ કરવા દઈશ તો એ તો મને ક્યાં લઈ જાય, રવાડે ચડાવશે. મનના રવાડે ન ચડવું હોય તો મનને એક એન્કર આપવામાં આવે. આ તારું મૂલ્ય છે, આ તારે કરવાનું છે, આ તારે જોવાનું છે. એનું નામ સાધના. એમ કરતા 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 પછીનું દેખાય ખરું, દેખાતું જાય ધીમે ધીમે ધીમે. છેવટે ક્યારે દેખાય? બધામાં આત્માના દર્શન થાય ત્યારે પછી પૂર્ણ રીતે દેખાય. ખોલે કોઈ સમાધિરવા લય ક્યાં ગયો, ક્યાં જતો રહ્યો, સમાધિ ક્યાં જતી રહી? તો એની જરૂર હતી. આ બધા લૌકિક આ બધી વસ્તુનું કંઈક મહત્વ હતું પહેલા. એટલા માટે આ બધાનો અહીંયા નિર્દેશ કરવામાં આવે છે, ઉલ્લેખ કરવામાં આવે છે. ક્યારે પણ દૂર શબ્દની વસ્તુ હતી નહીં. દૂરને કઈ રીતે વર્તવું, દૂર સમીપનો, એટલે આ બધા સાથે કેમ પહેલાં યોગ કોને કહેવાય કે આ બધા સાથે વ્યવસ્થિત રીતે રિલેટ કરવામાં આવે, સંબંધિત કરવામાં આવે. નહીં તો એ આ શંકુની જેમ રહી જ જાય. તો બધા કશું મને છોડે નહીં. મારે આ રીતે છોડવાનું છે. એટલે વેદાંત શાસ્ત્ર આપણા દર્શન આપે છે. દર્શનને જીવનમાં આણવાનો પ્રયત્ન કરવાનું નામ છે યોગ. એટલે લય પણ મહત્વનો હતો એક વખતે, સમાધિ મહત્વની હતી, ના નથી. લય મહત્વનો હતો. લયનો પણ અર્થ સમાધિ જ થાય છે જો કરવો હોય તો. પણ જ્યાં તમોગુણનું પ્રાધાન્ય હોય અને લય કહેવામાં આવે, સત્વગુણનું પ્રાધાન્ય હોય અને સમાધિ, એ કરીએ તો લય ક્યાં અને સમાધિ ક્યાં. સુષુપ્તિને લય કહેવામાં આવે અને પૂર્ણ જાગરણ છે એને સમાધિ કહેવામાં આવે. હું જ્યારે મારે સંપૂર્ણ જાગ્રત છું, જ્યારે દૃષ્ટિમાં હું સિવાય કંઈ છે જ નહીં એ પ્રકારની જાગૃતિ, અર્થાત બીજા કશાની સભાનતા હોય ત્યાં પણ હું જ છે એ પ્રકારનું એ વેદાંતનું દર્શન. તો વેદાંતિ એ રીતે પોતાના મનને સ્થિર કરે કે ક્યાં તો મારા મનને ખેંચી લઈને એમાં ન જવા દઈને નિયંત્રિત કરું, અથવા સર્વત્ર એ જ પરમાત્મા જ છે, અસ્થિભાતિ પ્રિય છે. એ પ્રકારે જે કંઈ વિરોધ છે એ બધા વિરોધનું નિવારણ કરો. યતો યતો નિશ્ચરતી મનસ્સંચલમ સ્થિરમ તતસ્તતો નિયમ્ય તદ આત્મનિવશમ નયેત. આ બહારના આકારને કારણે મન જે છે એ વિચલિત થઈ જાય છે. જૂની ટેવને કારણે આકારને નામ રૂપને સત્યતા આપે છે અને પોતાના વિચલિત થઈ જાય છે. એ તો નિશ્ચરતી મન ચંચલમ અસ્થિરમ, કંઈક ચંચળતા અસ્થિરતા રહી ગઈ હોય તો નામ રૂપને સત્યતા આપવામાં આવે, એ તરત જ એના અધિષ્ઠાનમાંથી વિચલિત થઈ જાય. તતસ્તતો નિયમ્ય તદ આત્મનિવ વશમ નયેદ. તો નિયમિત કરવું, કઈ દર્શનમાં નિયમિત કરવું કે મિથ્યામાં તો આવી ગયું છે માટે વિચલિત થઈ ગયું છે, પાછા સત્યમાં. આત્મા સત્ય છે. આત્મનિવ વશમ નયેદ. આ પ્રકારે મિથ્યાત્વના દર્શન વારંવારથી જ્યારે સ્વસ્થ, એ જ્યારે દ્રઢ બની જાય. આ બધું શંકરાચાર્ય મારે બહુ ચર્ચા કરી 6ઠ્ઠા અધ્યાયની અંદર ભગવદ્ ગીતાના. બધા ચર્ચા તો કરતા હોય છતાં એમણે જે પ્રકારે વિસ્તારથી મહત્વ આપીને આ બધી વસ્તુ ચર્ચી. તો આ પ્રકારે સમાધિ આત્મનિષ્ઠા મહત્વની છે. આ નથી એ કશાના સંદર્ભમાં હતી ત્યારે, જ્યારે
ચંચળતા હતી એના અર્થ એના સંદર્ભમાં સમાધાન હતું. અને તેથી એ પણ મનની અવસ્થા હતી. સ્વમહિમ નિશ્ચિતસ્ય મેં, હવે મનની કોઈ અવસ્થા, હવે તો હું મારામાં સ્થિત છું. લય હવે લય રહ્યો નથી, કારણ કે હું લીન છું, હું સમાધિસ્થ છું. એ આપણી તકલીફો છે. મન લીન છે, મન સમાધિસ્થ છે, મન વિચલિત છે. તો એ સ્વસ્થ પણ પ્રશ્ન, જો હું સ્વસ્થ હોઉં તો, અર્થાત હું મારામાં નિષ્ઠ હોઉં તો મનની કોઈ અવસ્થા પ્રકાશમ છે, પ્રવૃત્તિમ છે, મોહમેવ જ પાંડવ, કોઈ દ્વેષ રાગ જન્માવતો નથી, કોઈ પ્રત્યાઘાત જન્માવતો, બરોબર છે. ગુણાવર્તન દૈત્યવ યો તિષ્ઠતિ નૈંગતે. પછી મનને કોઈ નિયંત્રિત કરવાનો પ્રયત્ન નથી. નિયંત્રિત કર્યાના પરિણામે છે વડે જ્ઞાની પુરુષને મનને કશું કરવાની જરૂર નથી રહેતી. મનને પણ પછી મનમાં જે પ્રકાશ સાત્વિક વિચાર આવે, રાજસ વિચાર આવે, તામસ વિચાર આવે, ન દ્વેષથી ન કાંક્ષથી, એને દ્વેષ રાગ નથી, સંપૂર્ણ ન્યુટ્રલ એટલે સંપૂર્ણ એટલે નિરપેક્ષતા છે. તો લય હોઈ શકે, સમાધિ હોઈ શકે, પણ જ્યાં માનતો ત્યાં હું લીન છું, સમાધિસ્થ નથી. સ્વમહિમ નહીં ચેતસ્ય મેં. આમ લયનું વાસ્તવિક સ્વરૂપ શું છે? આત્મા જ છે. સમાધિનું વાસ્તવિક સ્વરૂપ પણ આત્મા છે. લોકનું વાસ્તવિક સ્વરૂપ, લૌકિકનું વાસ્તવિક સ્વરૂપ, મૃત્યુનું વાસ્તવિક સ્વરૂપ, જીવંતતાનું વાસ્તવિક સ્વરૂપ, એ બધા સાથે સમાધાન થઈ ગયું. દરેક વસ્તુ અસ્થિભાદી પ્રિય અને એક નામરૂપ છે, પણ દરેક વસ્તુ વાસ્તવમાં અસ્થિભાદી હું જ છે. જ્યાં સુધી નામરૂપને કશું પણ મહત્વ આપવામાં આવતો સત્યતા, ત્યાં સુધી આ બધી વસ્તુઓનું કોઈનું સમાધાન થયું નહોતું. હવે અસ્થિભાદી પ્રિયની કંઈ છે જ નહીં. ભલે નામરૂપ રહ્યું, ન હોય એ છૂટ છે. એટલે એવું નથી કે મારે સમાધિ, તો નામરૂપ ન હોય મારે સમાધિ જાળવી રાખવી જ પડે તો રાખો, પણ એવી પણ જરૂરિયાત નથી. સ્વમહિમ નિશ્ચિતસ્ય મેં. કારણ કે એક અદ્વિતીય પરમાત્મા, આત્મા સિવાય કંઈ છે જ નહીં. એટલા માટે કશી વસ્તુ, હું જળમાં સ્થિત છું ત્યારે કોઈ તરંગો મારામાં આવે, કોઈ પ્રકારની પ્રત્યાઘાત જન્માવતા નથી, મને વિચલિત કરતા નથી. કાલત્રય બી સદરૂપસ્ય મેં મમ જીવિત મરણે નસ્તઃ. એમ પણ કહ્યું કે મૃત્યુ કોઈ જીવિતમ વા. મૃત્યુ ક્યાં છે? આ હું મૃત્યુ નથી. હું કોણ છું? સદરૂપસ્ય મેં કાલત્રય બી તિષ્ઠતી. સત્યમ, જે ત્રણેય કાળમાં સમાન છે એવા સત્વમાં હું સ્થિત છું. એમાં મારામાં કોઈ મૃત્યુ નથી, જીવન નથી. પૂર્ણમાત્ર દર્શન અસ્ય મમ લોકા ભૂરાદયો ન સંતિ. ભૂહુ ભુવઃ સ્વઃ મહઃ. આ પ્રત્યેક લોક એકબીજા કરતાં ભિન્ન ભિન્ન છે. દરેક પોતાની વિશેષતા ધરાવે છે. હું પોતે કશી વિશેષતામાં સ્થિત હોઉં તો બધી વિશેષતાઓ મારા પર પ્રભાવ પાડે. પૂર્ણ માત્ર દર્શન, પૂર્ણતાનું દર્શન કરનારા મારામાં આવા કોઈ પ્રકારના હવે વિશેષતાઓ નથી કે ભૂલોક અહીંયા પૂરો થયો, ભોર લોક ત્યાં. પૂર્ણતામાં આવા કોઈ પ્રકારના લોક નથી જે એકબીજા કરતાં ભિન્નતા ધરાવતા હોય. લૌકિકમ કાર્યમપી નાસ્તિ. કોઈ કાર્ય નથી, કર્તવ્ય નથી. પૂર્ણ લક્ષ્ય લય ક્વ સમાધિશ્ચક. જો લક્ષ્યને પહોંચી ગયો, લય જે છે સમાધિ સાધનો છે. લક્ષ્યને પ્રાપ્ત કર્યા પછી હવે એમની કોઈ જરૂર નથી, એમણે કહેવાય. એમનું કોઈ સ્થાન નથી, એમનું કોઈ અસ્તિત્વ નથી. અને છે તો પણ એનું મને કંઈ ટૂંકમાં પૂર્ણ સ્વમહિમની પ્રતિષ્ઠિતસ્ય મેં, તો કે મને પૂર્ણતામાં અસ્તિત્વમાં આ બધી વસ્તુઓએ પોતાનું વિશેષતા ગુમાવી દીધી છે. અને છેલ્લા 8મા શ્લોકમાં કહે છે
अलंत्रिवर्ग कथया योगस्य कथयाप्यलम् अलम विज्ञान कथया विश्रांतस्य ममात्मनि। અહીંયા વિશ્રાંતસ્ય મમ આત્મનિ, મમ આત્મનિ વિશ્રાંતસ્ય સ્વયં સ્થિતસ્ય અથવા મમ આત્મનિ વિશ્રાંતસ્ય, હું જે આત્મા વિશ્રાંતિ પામ્યો છું. સાચી વિશ્રાંતિ મને ત્યાં જ મળે ને. કેમ? કારણ કે જે બધાનો સમાવેશ છે આત્મા, આપનો રીતે આત્મા સર્વ સમાવેશ કરનાર છે. મેં જ્યારે આત્માનું મારું વાસ્તવિક સ્વરૂપ જોયું ત્યારે જો કે બધી જ વસ્તુઓ સમાવિષ્ટ થઈ ગઈ પૂર્ણતામાં. કશી વસ્તુ માટે કોઈ પ્રકારનો હવે મારામાં રાગ દ્વેષ રહ્યો નથી. એક આત્મા જે છે જ્યાં રાગ દ્વેષ ન હોય, તેથી ક્યાંય રાગ ત્યારે જ ન હોય જ્યારે બધી વસ્તુ આત્મરૂપે જ જોવામાં આવે. એટલે એ મારું મૂલ્ય બની જાય. આત્મોપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન સુખમ વાય દેવા દુઃખમ સયોગી પરમો મતઃ. ભગવાન મને એ મૂલ્ય તરીકે આપે. જે જ્ઞાની પુરુષ માટે સહજ છે. આત્મોપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન સુખમ વાય દેવા દુઃખમ. સુખની દુઃખની જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય એમાં આત્માની ઉપમા, પોતાની ઉપમા, પોતાને સ્થાને મૂકે છે. આ સંજોગોમાં હું મારી સાથે કેવું વર્તન કરું? સુખમ વાય દેવા દુઃખમ. સુખના સંજોગ હોય એટલે મારી જાતને સુખ આપવા જ ઈચ્છું, મારી જાત દુઃખ આપવા ન ઈચ્છું. આ પ્રકારે ધીમે કેવી રીતે આપણે આત્માને પ્રાપ્ત કરતા જઈએ ધીમે ધીમે. પહેલાં એટલે યોગ કહેવાય જ્યારે પ્રયત્નથી પ્રાપ્ત કરવાનો હોય. વિશ્રાંતસ્ય મમાત્મને, આત્મને વિશ્રાંતસ્ય એમ કરતા પછી અનાત્મા નામની વસ્તુ છે જ નહીં, માટે આત્મામાં વિશ્રાંત. એ અંતિમ દર્શન છે. જ્યાં આત્મા અનાત્માનો ભેદ છે ત્યાં આત્મામાં પૂર્ણ વિશ્રાંતિ ન મળે. કે અનાત્મા નામની વસ્તુ મારા મનમાં ક્યાંક ખટકે છે ખરી. કોઈ આત્મા, કોઈ વા અનાત્મા. હજી અનાત્મા આત્મા કરતાં કોઈ રીતે ભિન્ન હોય ત્યાં કંઈક ખટે તો ખરું છે. પછી મારા મનને ગમે તેમ અનાત્મા હું સંકેલી લઈને આત્મામાં જ કેન્દ્રિત રાખું, પણ એને સંસ્કાર તો છે જ. અને માટે અનાત્મા વળી પાછો સવાર થઈ જાય ખરો, જ્યાં સુધી સત્યતા આપવામાં આવે ત્યાં સુધી. વિશ્રાંતસ્ય મમાત્મની, આત્મની વિશ્રાંત એક જ જગ્યાએ વિશ્રાંતિ પ્રાપ્ત થાય. એ જગ્યા જ છે નસીબ જોગે. નસીબ જોગે આત્મા સિવાય કશું છે નહીં. પણ પહેલાં આત્મામાં વિશ્રાંતિ પ્રાપ્ત કરવું એવી જાતની સાધના કે મારા મને અનાત્માથી હું સંકેલી લઉં. પણ છેવટે એ પ્રકારનું પણ એટલે પૂર્ણ આત્મા સુસમીક્ષતામ જગદેદમ તદ બાધિતમ દૃશ્યતામ. પછી જગત નામનું અનાત્માની વસ્તુ કોઈ રહેતી નથી. બાધિતમ મમ આત્મને વિશ્રાંતસ્ય. આ વિશ્રાંતિ પ્રાપ્ત કરવી જે આગળ કહેવામાં આવ્યું. બધા પ્રકારની શ્રાંતિમાંથી, શ્રમમાંથી મુક્તિ. વિગતા શ્રાંતિ યસ્માત સા વિશ્રાંતિ. જે અવસ્થામાંથી શ્રાંતિ શ્રમ સંપૂર્ણ દૂર થઈ ગયો છે. સંપૂર્ણ વસ્તુ દૂર ત્યારે થાય જ્યારે મિથ્યા બાકી થાય. સત્ય વસ્તુ ક્યારેય દૂર થાય નહીં. માનીએ કે દૂર થયું, પણ આ કારણ કે શ્રાંતિ મિથ્યા છે. શ્રમ જે છે મિથ્યા, એટલે મિથ્યાને સત્ય માનવાને કારણે શ્રમ જન્મતો હતો. તેથી વિશ્રાંતિ. મિથ્યાને મિથ્યા જાણવાથી, સત્યને સત્ય જાણવાથી કોઈ શ્રમ રહ્યો નથી. પછી મારે કોઈ કથા કરવાની જરૂર નથી. અલમ ત્રિવર્ગ કથયા. ત્રિવર્ગ કે ચતુર્વર્ગ, ધર્મ અર્થ કા મોક્ષ ચતુર્વર્ગ કહી શક્યા હોત. ત્રિવર્ગ કયા?
તો એને ક્યારેક વર્ગ કહે, ક્યારેક ફળ કહે, ક્યારેક પુરુષાર્થ કહે. વર્ણો રઘુવર બેમલ જસુ જો દાયક ફલ ચાર. ત્યાં 4 ફલ કહેવામાં આવ્યા, 4 પુરુષાર્થ કહેવામાં આવ્યા. તો વર્ગ કહેવામાં આવો, ચતુર્વર્ગ, ત્રિવર્ગ, ચતુઃપુરુષાર્થ. હવે એની કથાનો અલમ કથા, બહુ કથા કરી. કથા કેમ કરી? આ બધાને સમજવા મળે. ધર્મ કોને કહેવાય, અર્થ કોને કહેવાય, કામ કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય, આ બધા મળે ઘણી બધી કથાઓ કરી. અને ઘણા વિવાદો પણ કર્યા. અન્ય સાથે મારી પોતાની ઘણા વિવાદો કર્યા કે આને ધર્મ કહેવાય, એને અર્થ કહેવાય, એને કામ કહેવાય. પછી ધર્મ જેને કહું છું એ પણ આત્મા છે, અર્થ કહું છું એ પણ આત્મા છે, મોક્ષ કહું, કામ એ પણ આત્મા જ છે. તો બધી કથા છે આત્મકથા બની ગઈ. ટૂંકમાં આત્મકથામાં બધી કથાઓનો સમાવેશ થઈ ગયો. એટલે હવે અલમભાઈની કથા બહુ થઈ ગયો. એમ અલમને બહુ થયું, ઘણું થયું, ઘણું કર્યું અલમ. એટલે બે રીતે બહુ કર્યું એટલે હવે કરવાનું નથી એમ નહીં. બહુ કરેલો કરવાની જરૂર જ નથી. બહુ બધાનું હું સમજી ગયો અલમ. હવે ધર્મ અર્થ કામ વગેરે કોઈ પુરુષાર્થની કથા કરવાની આવશ્યકતા, એ પુરુષાર્થ સિદ્ધ થઈ ગયો હુંમાં જ. યોગસ્ય કથયાપ્યલમ, યોગની કથાથી પણ બસ ઘણું થયું. યોગની પણ ઘણી વાત કરવામાં આવી, કથા બહુ થઈ. એ પણ કથા બંધ કરો, શાંત થઈ જાઓ. યોગ ચિત્તવૃત્તિ નિરોધ એની જરૂર. આ બધી સાધના હતી, આ નથી. હવે ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિનો કોઈ નિરોધની જરૂર નથી. ચિત્તવૃત્તિ જે કરવું એ કરે, કરતી જ નથી. પણ ટૂંકમાં ચિત્તની અમુક જ અવસ્થા હોય તો હું સ્વસ્થ છું. વિશ્રાંત છે. જ્યાં સુધી મનની અવસ્થામાં વિશ્રાંતિ હતી ત્યાં સુધી ચિત્તની વૃત્તિની આવશ્યકતા હતી. જ્યાં સુધી શાંતિ કે વિશ્રાંતિ ચિત્તની અવસ્થા છે ત્યાં સુધી ચિત્તની એવી પણ અવસ્થા હોય જ્યાં અશાંતિ છે. જે શાંતિ અશાંતિની વિરોધી છે ત્યાં આગળ કથા જરૂરી છે. શાની કથા જરૂરી છે? યોગની કથા જરૂરી છે. ચિત્તવૃત્તિ નિરોધ ના તો અશાંત છું એવું જો હોય તો પછી યોગની કથા જરૂરી છે. તો એ સમય તો યોગની આવશ્યકતા હતી. સમય હતો જ્યારે આ ધર્મ અર્થ કામની આવશ્યકતા હતી, મોક્ષની આવશ્યકતા હતી. ટૂંકમાં આ બધામાં વૈરાગ્યની આવશ્યકતા હતી. આવશ્યકતા તો બધાની કથા થતી હતી, ચર્ચા થતી, વિચારણા થતી હતી. બહુ થઈ ગયું. અર્થાત હવે કોઈ જરૂર નથી. યોગની આવશ્યકતા હતી, ચિત્તવૃત્તિ નિરોધની આવશ્યકતા હતી. કારણ કે ચિત્તવૃત્તિ હોય જ મને ગમતું નહોતું. ચિત્તવૃત્તિ હોવા દ્વારા મારો વિક્ષેપ જન્મ આવતી હતી. પહેલાં તો પેલી બધી વૃત્તિઓ હતી. લય એને 5 પ્રકારની વૃત્તિઓ બધી કહેવામાં આવી. એ બધી વસ્તુઓ મારા વિક્ષેપ જન્માવતી હતી. એટલે જ્યાં વૃત્તિ વિક્ષેપ જન્માવતા મારે ના જોઈએ. એટલે મારે એને લય કરવો, નહીં તો પછી એનો નિરોધ કરવો. એ પ્રકારે યોગની પણ હવે એ બધાના પરિણામે આત્મામાં સ્થિત છો. ત્યાર પછી હવે વૃત્તિ આમ હોવી જ જોઈએ, ન હોવી જોઈએ, એ કોઈ પ્રકારની કથા રહી નથી. ઘણું થયું. વૃત્તિઓ સાથે ઘણું બધું કર્યું. પેલા વૃત્તિને જ્યાં હોવા ત્યાં હોવા દો. અલમ વિજ્ઞાન કથા. એટલે આ પ્રકારે પહેલી અવસ્થા કહેવામાં આવી કે કેવી રીતે આપણે ધર્મ અર્થ કામ રૂપી વ્યવહાર સાથે આપણે પહેલાં કરવાનું છે. કર્મયોગ છે વ્યવહારના સ્તરે છે. આ ધર્મ અર્થ કામ ત્રિવર્ગ પણ વ્યવહારના સ્તરે છે. અને તેની કથાની આવશ્યકતા હતી. પછી સમાધિ યોગ આવ્યો. ભગવદ્ ગીતા પહેલાં કર્મયોગ આવ્યો, છઠ્ઠા અધ્યાયમાં સમાધિ યોગ આવ્યો. ત્યારે મન ને મનની અવસ્થાઓ વગેરેની આવશ્યકતા હતી. આ વૃક્ષોર્મને યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય શમઃ કારણમુચ્યતે યદા હિ નેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુસજ્યતે સર્વસંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. યોગારૂઢતા આવશ્યક હતી. ઉદ્ધરેત આત્મના આત્માનમ વગેરે. જીતાત્મના પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિત.
शीतोष्ण सुख दुखेषु तथा मानापमानयोः ज्ञान विज्ञान तृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युते योगी समलोष्टाश्मकाञ्चनः. પછી અલમ વિજ્ઞાન કથા, વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી વિજ્ઞાન કથા પૂરી થઈ ગઈ. ક્યારેય વિજ્ઞાન કથા નહોતી એવું નથી. એટલે પેલા કર્મયોગ કહેવામાં આવ્યો, સમાધિયોગ કહેવામાં આવ્યો, વિજ્ઞાન કહેવામાં આવ્યું. તો જ્ઞાન એની કથા આવશ્યક હતી. અલમ વિજ્ઞાન કથા. આત્મા અનાત્મ ઐક્યનું એ ટૂંકમાં જીવ બ્રહ્મનું ઐક્ય એ વિજ્ઞાન ધ્યેય પ્રાપ્ત થયા પછી હવે કથાની કોઈ આવશ્યકતા રહેતી નથી, સાધનની આવશ્યકતા રહેતી નથી. આત્મવિશ્રાંતિસ્ય મમ રહી પ્રયોજન અભાવાદ ઇત્યર્થ. આ બધી કથાની આવશ્યકતા હતી, ચર્ચાની આવશ્યકતા હતી, વિવેકની આવશ્યકતા હતી, સમજની આવશ્યકતા હતી. કેમ? કંઈ એનું પ્રયોજન હતું. શું પ્રયોજન હતું? વિશ્રાંતિસ્ય મમ આત્મા, આત્મા વિશ્રાંતિ પ્રાપ્ત કરવી પ્રયોજન હતું. તો એ બધી વસ્તુની આવશ્યકતા હતી. એ પ્રયોજન સિદ્ધ થયા પછી હવે કોઈ પ્રયોજન રહ્યું નથી. એના માટે આ કથામાં કોઈ હવે પ્રયોજન નથી રહ્યું. આ પ્રકારે પોતે સંપૂર્ણ મુક્તિ, એટલા માટે એને આત્મવિશ્રાંતિ એવું વિશ્રાંતસ્ય મમ આત્મની. આમ તો આગળ બધા શ્લોકોમાં સ્વમહિમની સ્થિતસ્ય મેં, પણ છેલ્લે કહ્યું વિશ્રાંતસ્ય મમ આત્મની. એટલા માટે એને વિશ્રાંતિ, આત્મની વિશ્રાંતિ એવું કહેવામાં આવ્યું. આત્મની મમ આત્મની વિશ્રાંતસ્ય એટલે આત્મવિશ્રાંતિ એ શબ્દોથી આ પ્રકરણનો સમાપન થાય. એ માટે એનું નામ હવે આત્મવિશ્રાંતિ અષ્ટકમ એવું કહેવામાં આવ્યું. ఇది શ્રીમદ વિશ્વેશ્વર વિરચિત ટીકા સહિત અષ્ટાવક્ર ગીતાયામ આત્મવિશ્રાંતિ અષ્ટકમ નામ 19 પ્રકરણ સમાપ્ત થયું. આ પ્રકારે જનક રાજાએ શાંતિ શતકમ કહેવામાં આવ્યું. તો એ શાંતિનો પ્રતિભાવ દર્શાવ્યો, પ્રત્યય દર્શાવ્યો, પોતાનો નિશ્ચય દર્શાવ્યો, પોતાની સંમતિ દર્શાવી, એક વાક્યતા દર્શાવી પોતાના શબ્દમાં. આ રીતે આત્મની વિશ્રાંત. આમની ભાષા જુદી જ છે. ગુરુજીએ જે બધી ભાષા કહી 100 શ્લોકોની અંદર, એને કરતાં ભિન્ન પ્રકારની ભાષા છે. વસ્તુ એકને એક જ કહેવામાં આવી. ત્યાં શાંતિ કહેવામાં આવી, અહીં આત્મવિશ્રાંતિ કહેવામાં આવી. આ પ્રકારે જેમ ટીકાકાર કહ્યું તે પ્રકારે જનક રાજાએ આ અધ્યાય પ્રકરણની અંદર ગુરુમ પરિતોષયિતુમ સ્વભૂતામ શાંતિમ શ્રુત્વા, કે જ્ઞાની પુરુષ કેવી રીતે સ્વભાવગત શાંતિને પ્રાપ્ત કરે છે, સ્વકૃતાર્થ થયા એ પ્રકારની શાંતિ પ્રાપ્ત મેં કરી છે. ભગવાન આપે તત્વજ્ઞાની કેવી સ્વભાવગત શાંતિમાં નિષ્ઠ એવું આપણે વર્ણન કર્યું. એ શાંતિ હું અનુભવી રહ્યો છું, તો એ મારી શાંતિ, પણ હું તત્વજ્ઞાની છું એ પ્રકાર કહેવામાં આવ્યો. હું તત્વજ્ઞાની કહેવાય કેવી રીતે? તત્વજ્ઞાનનું જે લક્ષણ છે એ લક્ષણ હવે હું અનુભવી રહ્યો છું. આમ સ્વકૃતાર્થ થયા ગુરુમ પરિતોષયિતુમ, પોતે કૃતાર્થ છે તો ગુરુને સંતોષ ઉત્પન્ન કરવા માટે કે ભગવાન આપનો પરિશ્રમ સફળ થયો છે. આપણે આત્મવિશ્રાંતિ અષ્ટકમ, આત્મવિશ્રાંતિનું વર્ણન કરનારા આ શ્લોકોના સમૂહના 19 જે પ્રકરણ છે એ સમાપ્ત થયું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણ. ઓમ
शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः।